આ પ્રથમ ગુણાંક શબ્દ છે ને, આ ગુણાંક શબ્દ એને તમે અવયવી અથવા ઘડિયો કાંઈ પણ સમજી શકો. અને પ્રથમ આટલા ગુણાંક, પ્રથમ આટલા અવયવી આવો શબ્દ વાપરે. પ્રથમ 5 કીધા હોય તો તમારે 1 થી 5 સંખ્યાને ધ્યાનમાં લેવાની. પ્રથમ 10 કીધા હોય તો તમારે 1 થી 10 ને ધ્યાનમાં લેવાની. દાખલા ઉપર જાઓ તો તમને વિશે સમજાશે. જુઓ, 8ના પ્રથમ 10 ગુણાંકની સરાસરી શોધો. હવે કોના 10 છે એ ભૂલી જાઓ. તમને 1 થી 10 ની સરાસરી આવડે ગોતતા? પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી 10 નો મધ્યક. આ તમને આવડે? તો કે હા, સ્ટાર્ટિંગમાં શીખી ગયા. જો નો યાદ હોય તો સમજી લ્યો, હમણાં તરત જ યાદ આવી જાય. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા 10 + 1 11, 11/2 એટલે 5.5. આ પ્રથમ 10 સંખ્યાનો મધ્યક થયો. હવે આ દાખલો પૂરો કરીએ. ગુણાંક કોના લેવાના છે? તો કે 8. 8 × 5 = 40, 8 × 5 = 40 એટલે 4, 44 આપણો જવાબ. 8 ની જગ્યાએ જો 10 આપ્યા હોત તો અહીંયા 10 લખત, 15 આપ્યા હોત તો 15 લખત, 20 આપ્યા હોત તો 20 લખત, 12 આપ્યા હોત તો 12 લખત, 7 આપ્યા હોત તો 7 લખત. કેટલું હેલું છે, જોઈએ આગળ. 13ના પ્રથમ 15 ગુણાંકની સરેરાશ. તો હવે પહેલા 1 થી 15 ની સરેરાશ આવડવી જોઈએ. 15 + 1 16 ભાગ્યા 2 એટલે 8. કોના ગુણાંક છે? તો કે 13ના. 13 × 8 = 104. 13 × 7 = 91, 13 × 8 = 104, 13 × 9 = 117 ને 13 દાન 130. બરોબર. હવે અહીંયા તમને એમ કીધું હોત કે 13 ની જગ્યાએ 20ના પ્રથમ 15, તો આ 8 તો એમને જ આવત, ગુણ્યા 15 કરી દેવાના હતા. તમને એમ કીધું હોત કે 15ના 15 ગુણાંક, તો અહીંયા 8 તો એમને જ 15ના પહેલા 15 એનું જ થયું. 25 કીધા હોત તો 15 ની જગ્યાએ 25 મૂકી દેવાના. આગળ 300ના પ્રથમ 7 અવયવી, પ્રથમ 7 અવયવીનો સરવાળો કરો. તો 1 થી 7 નો સરવાળો આવડતો હોવો જોઈએ. 1 થી 7 નો સરવાળો, 7 ને 1 8, 8 ભાગ્યા 2 એટલે 4 આ મધ્યક મળ્યો, ગુણ્યા 7 એટલે 28 સરવાળો આવ્યો. 1 થી 7 નો સરવાળો 28. આ કેમ આવ્યું એમ ન પૂછતા હો. આની પહેલાના લેક્ચરોની અંદર આ વસ્તુ શીખીને અહીંયા પહોંચ્યા છીએ. ઓકે, 1 થી 7 નો સરવાળો આવ્યો. હવે કોના અવયવી કરવાના છે? તો કે 300ના, ગુણ્યા 300 કરી દો. 28 તેરી 84 અને 2 શૂન્ય ક્યાં છે? આ રહ્યા 8400. બરોબર. હવે આ 300 ની જગ્યાએ એમ કીધું ને 400ના પ્રથમ 7 અવયવી, તો આ 3 ની જગ્યાએ 4 કરવાના હતા. 28 56 112, 11200. આગળ 25ના પ્રથમ 25 ગુણાંકની સરાસરી. તો પહેલા તો 1 થી 25 ની સરાસરી ગોતવાની. 1 થી 25 ની સરાસરી કેટલી થાય? તો કે 25 + 1 26 ભાગ્યા 2 ફરજિયાત 13 જવાબ આવ્યો. 1 થી 25 નો મધ્યક 13 આવ્યો. કોના? 25ના, તો ગુણ્યા 25. 25 દાન 50 250, 25 તેરી 75 એડ કરી દો 325. આ આપણો આન્સર. કેટલું સરળ છે, પણ પદ્ધતિ મગજમાં પકડાઈ જાવી જોઈએ તો જ મજા આવશે. અને એક એક પદ્ધતિના 5 5 7 8 દાખલા હું ગણું છું અને તમને ગણવા આપું છું. એનો મતલબ એ છે કે એ વસ્તુ પરીક્ષામાં આવ્યા ભેગી જ ક્લિક થઈ જવી જોઈએ. આગળ 13ના પ્રથમ 20 ગુણાંકનો સરવાળો, સરેરાશ સોરી. તો 1 થી 20 ની સરેરાશ કેટલી થાય? તો કે 20 ને 1 21 ભાગ્યા 2 10.5. એ કોના? તો કે 13ના. 13 ગુણ્યા 10.5 કરવાના છે. ન આવડે તો કાંઈ વાંધો નહીં, 105 ગુણ્યા 13 કરી દો. 105 અને 1 શૂન્ય 105 તેરી 315. 5 ના 5 6 13. એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો. 136.5. 105.13 કર્યા એટલે તમને 1365 જવાબ આવ્યો. પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે 136.5. એ આપણો આન્સર. આગળ 190ના પ્રથમ 10 અવયવીની સરાસરી શોધો. કેટલા અવયવી કીધા? 10. 1 થી 10 ની સરાસરી. હવે દાખલો નહીં ગણું. 10 + 1 11/2 એટલે 5.5.
એના ગુણ્યા કેટલા કરવાના છે 190. આ બેનો ગુણાકાર છે ને કેવો કે શું છે ખબર 19 ગુણ્યા 55 કરવાના કીધા. એ અમીરભાઈ એ કેમ ખબર પડી? 55/10 ગુણ્યા 190 શૂન્ય શૂન્ય ઉડી ગયું 55 ગુણ્યા 19. આ તો હું ટાઈમ પાસ કરું છું, બાકી અહીંથી પોઈન્ટ નીકળ્યો સામેથી શૂન્ય નીકળ્યું. 55 ગુણ્યા 19 550 9 પંચા 45 9 પંચા 45 4 49 5 9 ને 5 14 નો ચોગડો વધી 1 5 ને 5 10 10 45. ઓપ્શન ડી આ આપણો જવાબ. 55 ગુણ્યા 19 ના ઘણા બધા રસ્તા છે. 55 ગુણ્યા 2 કરો એટલે 110 ને 1 શૂન્ય લાગી જાય 1100 થઈ ગયા. એમાંથી 55 બાદ કરી દો, બાદ બાકી થઈ ગઈ 100 માંથી 55 જાય એટલે 45 ને 1000 બીજા. 19 ગુણ્યા 50 કરો 950 અને 19 ગુણ્યા 5 કરો 95 એમાં એડ કરો 5 95 9 104. ઘણી બધી રીતે તમે બધું કરી શકો. જવાબ મારે 1045 તમારા હાથે લાવવાનો છે. તમે દાખલો કઈ રીતે ગુણ સરેરાશ ઝડપને સરેરાશમાં પૂછાય છે અને ઝડપ સમય અંતરમાં પણ આ દાખલાઓ પૂછાય છે. ઝડપનો ગુણાકાર ઝડપનો સરવાળો ગુણ્યા 2 2xy છેદમાં x + y અથવા કુલ અંતર છેદમાં કુલ સમય. આ રીતે તમે એને ગોતી શકો. દાખલાઓ કઈ કઈ રીતે પૂછાઈ શકે? ભાવનગરથી અમદાવાદ ને અમદાવાદથી ભાવનગર એક વ્યક્તિ આવ જાવ કરે છે અને બંને વચ્ચે અંતર હરખું છે, ઝડપ અલગ અલગ છે, પછી નોખા નોખા રસ્તે ફેરવવાના નથી. નદીના કિનારાથી ટાપુ સુધી એક નાવિક જાય છે, ટાપુથી નદીના કિનારા સુધી આવે છે, અંતર હરખું છે, ઝડપ અલગ અલગ છે. એક પર્વતની ટોચ તળેટીથી ટોચ સુધી એક વ્યક્તિ પર્વતારોહક જાય છે અને ટોચથી તળેટી પાછો આવે છે, અંતર હરખું છે, ઝડપ અલગ અલગ હશે. એક વ્યક્તિ અડધું અંતર કાપે છે અને બાકીનું અંતર કાપે છે, તો એ જેટલું અડધું કાપે છે ને બાકી વધે એ અડધું જ હોય છે, અંતર બંને સરખા છે, ઝડપ અલગ અલગ હોય છે. દાખલાઓ જોશો, ખાલી દાખલાઓ વાંચીને તમને લાઇટ થઈ જવી જોઈએ કે 2xy છેદમાં x + y વાળું સૂત્ર છે. 4 મિનિટની અંદર દાખલો ગણાવી દઈશ બધા. મને પરીક્ષામાં દાખલા ગણવાના કીધા હોય તો 40 સેકન્ડની સ્પીડમાં હું ગણી નાખું. એક વ્યક્તિ મોટરસાયકલ દ્વારા A થી B જગ્યા સુધી 65ની ઝડપે જાય છે અને B થી A 60ની ઝડપે પાછો આવે છે. A થી B ને B થી A અંતર હરખું થયું, ઝડપ અલગ અલગ છે, બરોબર. તો 2xy છેદમાં x + y 2 ગુણ્યા 60 ગુણ્યા 65 છેદમાં 60 અને 65નો સરવાળો કરીએ 125. 5 વડે ભાગાલ છે 13 × 5 = 55 × 125. હજી 5 વડે ભાગાલ છે 5 × 5 = 25 12 × 5 = 60. ઉપર 12 13 અને 2 નો ગુણાકાર કરવાનો છે. 12 × 2 = 24 24 ગુણ્યા 13 240 અને 24 13 72 એડ કરી દીધા 2 24 ના હાથ 31 ભાગ્યા કેટલા કરવાના છે 5 5 6 30 1 વધ્યો 5 દુ 10 2 વધ્યા ભાગ નો હાલે અહીંયા પોઈન્ટ મૂકી દો અહીંયા 0 5 ચોક 20 62.4. આ દાખલાની અંદર કદાચ ભાગાકાર તમને અઘરો લાગે પણ આવા ભાગાકાર સરકારી નોકરી કરવા માટે આવડતા હોવા જરૂરી છે. તો હોમ પ્રેક્ટિસ પહેલાં આપેલી છે એ પ્રેક્ટિસ પણ તમે કરજો. દાખલો ગણીએ બીજો. એક ગાડી 40 કિલોમીટર/કલાકની ઝડપે પર્વત ચડે છે અને 60ની સ્પીડે પર્વતથી ઉતરે છે. મગજમાં સીધું જ આપણને એવી લાઇટ થાય 40 ને 60ની વચ્ચે 50 ઓપ્શનમાં હોય એ ઓપ્શન છે, ટીક કરી દીધો, 0.25 માર્ક કપાઈ ગયો. દેશી ભાષામાં પહેલાં દાખલો સમજાવું પછી તમને સ્પીડ તમને હાથે આવશે, કોન્ફિડન્ટ આવશે. માનો કે પર્વતનું અંતર છે ને 120 કિલોમીટર છે, ધારી લીધું મેં. કોઈ પણ અંતર તમે ધારી શકો 100 120 240 તમને મોજ આવી ધારી શકો. હવે 120 કિલોમીટરનું અંતર 40ની સ્પીડે તમે કાપો તો 120 ભાગ્યા 40 તમારે 3 કલાક લાગી. હવે એ જ તે 120નું અંતર 60ની સ્પીડે રિટર્ન આવો એટલે તમારે કેટલી કલાક લાગે 2 કલાક લાગે. તમે અંતર કેટલું ટોટલ કાપ્યું 120 જવાનું 120 આવવાનું એટલે 240 ટોટલ 240 કિલોમીટર ગાડી તમારી હાલી. તમે સમય કેટલો લીધો તો કે 5 કલાકનો. ભાગાકાર કર્યો 5 ચોક 20 4 વધ્યા 5 8 40 48 જવાબ. આ જ દાખલાને હું તમને 2xy થી એટલા માટે ગણાવું કે આટલું હેલું પડે એ કે 2 ગુણ્યા 40 ગુણ્યા 60 છેદમાં સરવાળો 100 2 શૂન્ય ઉડી ગયા
6 ચોક 24 દુ 48 આ આપણો જવાબ. રેડી? આવ્યું ને હવે લાઈનમાં? બસ. આગળ. જનક ઘરથી શાળાએ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને શાળાથી ઘર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરત ફરે છે. 2xy છેદમાં x પ્લસ y. જનક 20 અને 30. 20 30નો સરવાળો 50. 0 0 ઉડી ગઈ. 5 ચોકું 20. 2 ચોકું 8 તેરી 24. આ જવાબ. 20 ને 30ની વચ્ચે 25 આવે એ લખવાના નથી બસ. પછી હું રાજી થઈ જાઉં. આગળ. એક વ્યક્તિ A થી B 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. B થી 60ની ઝડપે પાછો આવે છે. 2xy છેદમાં x પ્લસ y. આ આદિ અનાદિ કાળથી પૂછાતો આવતો પદ્ધતિનો દાખલો છો. 2 ગુણ્યા 30 ગુણ્યા 60 છેદમાં 90. 30 અને 60નો સરવાળો કર્યો. 0 0 ઉડી ગયા. 3 એકા 3 3 તેરી 9 3 એકા 3 3 દુ 6 ને 1 0 20 દુ 40. 30 અને 60ની વચ્ચે 45 આવે આપણો જવાબ 40 આવે. આ આપણો જવાબ. આગળ. હિરેનભાઈ ભાવનગરથી રાજકોટ જઈ રહ્યા છે. અડધી મુસાફરી તેઓએ 80 કિલોમીટરની સ્પીડે કરી. એટલે અડધી થઈ ગઈ. કાપ્યા બાદ બાકીની મુસાફરી 70ની સ્પીડે. હવે સમજો. અડધી કાપી નાખે તો બાકી પણ કેટલી રહે? અડધી જ રહે. એટલે અંતર બે હરખા થઈ ગયા અને ઝડપ અલગ અલગ. 80 અને 70. થોડો ઘણો ભાગાકાર ગુણાકાર કરાવશે. 2xy છેદમાં x પ્લસ y 2 ગુણ્યા 80 ગુણ્યા 70 છેદમાં 150. 0 0 ઉડી ગયું. 5 તેરી 15 16 85. 16 દુ 32 32 ગુણ્યા 7 ભાગ્યા 3 32 ગુણ્યા 7 7 દુ 14નો ચોગડો વધી 1 7 તેરી 21 ને 1 22 224 ભાગ્યા 3. એક જ રકમ આપેલી છે પોઈન્ટ વાળી. તેમ છતાં 3 સત્તા 21 1 વધ્યો. 3 ચોકું 12 2 વધ્યા. હવે તો ગમે એટલા ભાગ લાવશો આ 6 6 જ આવવાના છે. 3 છ 18 3 છ 18 3 છ 18 3 છ 18 સમય સંખ્યા તો 74.67 અથવા 74.2 આ બેમાંથી એક ઓપ્શન હોવા જોઈએ. આ આપણો જવાબ. રાજકોટથી ભાવનગર, ભાવનગરથી રાજકોટ 80 અને 70 2 ગુણ્યા 80 ગુણ્યા 70 છેદમાં 150. સોલ્યુશન.